સુરતના સાંસદ મુકેશ દલાલે પરોપકારનો પરિચય આપતા 4 જરૂરિયાતમંદ દિવ્યાંગ વ્યક્તિઓને પોતાના ગ્રાન્ટના ખર્ચે ઈ-વ્હીકલ આપ્યા હતા। એક સમારોહમાં વાહનોની ચાવી લાભાર્થીઓને સોંપવામાં આવી હતી। सांसद दलाल द्वारा प्रसंगे आयोजित एक समारोहમાં 4 लाभार्थीओने ई-व्हीकलની ચાવી સોંપવામાં આવી હતી। આ વાહનો મેળવનારાઓમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેઓ અગાઉ પોતાના રોજિંદા કામકાજ અને અવરજવર માટે સંઘર્ષ કરતા હતા। આ ભેટ તેમના માટે વરદાનરૂપ સાબિત થશે। આ ई-व्हीकलને કારણે તેઓ હવે પોતાના પગે રોજગાર મેળવવા, બાળકોને શાળાએ મૂકવા અથવા અન્ય રોજિંદા કામો સરળતાથી પાર પાડી શકશે। આ પહેલ દિવ્યાંગોને મુખ્ય પ્રવાહમાં જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે। આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે સમાજના છેલ્લા ઘડીના વ્યક્તિના વિકાસ વિના દેશનો વિકાસ શક્ય નથી। દિવ્યાંગ બહેનો અને ભાઈઓને આત્મનિર્ભર બનતા જોઈને મને અપાર આનંદ થાય છે। અમારી એક નાનકડી પહેલ છે, ભવિષ્યમાં પણ આવા કાર્યો ચાલુ રહેશે। લાભાર્થીઓએ સાંસદ દલાલનો આભાર માનતા જણાવ્યું કે આ વાહનથી તેમના જીવનમાં એક નવી ઉમેદ જાગી છે અને તેઓ હવે વધુ સારી રીતે પોતાનું ગુજરાન ચલાવી શકશે। मुकेश दलाल सूरत सांसदश्रीने મળવાપાત્ર ગ્રાન્ટમાંથી આજે મારી ગ્રાન્ટમાંથી 4 દિવ્યાંગોને ई-व्हीकल આપવામાં આવી રહ્યું છે। દિવ્યાંગોને આનંદ હોય એ સ્વાભાવિક છે, એથી વિશેષ આનંદ અને સંતોષ મને છે। એ એટલા માટે છે કે આપ જુઓ કે જે મેજર વિકલાંગ છે, પેલા ભાઈના 2 પગ નથી, આ દીકરી બિલકુલ ચાલી શકતી નથી, 10મા ધોરણની એક્ઝામ આપી રહેલી છે। આ ભાઈ MBBSમાં અભ્યાસ કરી રહ્યા છે, પેલા ભાઈને પણ 1 પગ નથી। આટલી મેજર જેને દિવ્યાંગ કહી શકાય એવી જેને ભગવાને ખામી છે, તે લોકોને આજે વ્હીકલ આપતા મને ખૂબ આનંદ અને સંતોષ થાય છે। પરમ કુમાર પરમાત્મા આવા સરસ કામો મારા દ્વારા કરાવતા રહે, તે જ મારી પ્રાર્થના છે। मेरा नाम वैदीप है और मुझे आज बहुत खुशी हो रही है कि सांसद सभ्य श्री की तरफ से हमें बाइक मिली। मैं तो खुश हूँ, मेरा परिवार भी बहुत खुश है कि सर ने जो काम किया है वो हमारे लिए बहुत लाभदायक है। मुझे कॉलेज जाने में थोड़ी तकलीफ पड़ती है कि मैं कैसे जाऊंगा, पर सांसद जी की मदद से मैं आज मुझे बाइक मिली है तो मैं बिना रुकावट के मैं कॉलेज जा सकता हूँ, आ सकता हूँ। मेरे परिवार को मेरी कोई तकलीफ नहीं होगी कि मैं कैसे जाऊंगा कैसे आऊँगा। और मुझे बहुत अच्छा लगा कि सांसद जी ने मुझे बाइक दिलाई है और मैं बहुत खुश हूँ।